જામનગર શહેરમાં દબાણકર્તાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચોમાસામાં પાણી ન ભરાય તે માટે મનપાનું મેગા ડિમોલેશન છે। કાલાવડ નાકા બહારના વિસ્તારમાં દબાણો દૂર કરાયા। વરસાદી પાણીના નિકાલમાં અડચણરૂપ દબાણો હટાવવા કવાયત હાથ ધરાઈ છે। નાગમતી નદી પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે। 94 ગેરકાયદે દબાણને નોટિસ બાદ ડિમોલેશન કરવામાં આવ્યું। દબાણો હટાવીને અંદાજિત 1.25 લાખ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી। 6 કરોડથી વધુની કિંમતની જગ્યા ખુલ્લી કરવામાં આવશે। તો ફાયર એસ્ટેટ, વોટર વર્કર્સ, ટીપીઓ, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ, લાઇટ શાખા, સોલિડ વેસ્ટ સહિતના તમામ વિભાગો દ્વારા દબાણ હટાવની કામગીરી કરાઈ રહી છે। આ વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ન ભરાય તે માટે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે, કારણ કે દર વર્ષે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। જો કે આ વર્ષે પણ સમસ્યા ન થાય તે માટે કામગીરી કરાઈ રહી છે। શહેરમાં વહેલી સવારથી જામનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। કાલાવડ નાકા બહાર આવેલા નાગમતી નદીના કિનારે જેટલા પણ 100 થી વધારે જે બાંધકામો છે તેને તોડી પાડવાની હાલ કામગીરી ચાલી રહી છે। લગભગ 15 જેટલા જેસીબી અને 200 થી પણ વધારે મહાનગરપાલિકાનો સ્ટાફ આ ડિમોલેશનમાં કામગીરીમાં લાગ્યો છે। અલગ અલગ 3 જેટલા સ્થળોમાં આ કામગીરી ચાલી રહી છે। રિવરફ્રન્ટ બનવા માટે અને જે ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો થાય છે તેનો નદીમાં વધારે સારી રીતે વહી શકે તે માટે નદીને પહોળી કરવા માટે નદીના કાંઠે જેટલા પણ દબાણો છે તેને દૂર કરવાની હાલ કામગીરી કરવામાં આવી છે। લગભગ 100 જેટલા પોલીસ કર્મીઓને સાથે રાખીને મેગા ડિમોલેશનની કામગીરી આજ વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે। અનિલ ગોયલ સાથે દિવેશ વાલા, TV9 જામનગર।